હેલો ગાઈસ, કેમ છો બધા? હવે આજે અમે મેરેજનો વિડીયો મૂકવાના છે, અમારા મેરેજનો. બોલ. મેં હું બોલું, બધાને જોવે છે ને મેરેજ વિડીયો મૂકો, બાબી, દીદી, માસી મેરેજ વિડીયો મૂકો, એટલે અત્યારે અમે ડિસાઈડ કર્યું. માસી કોને કીધું તને? મેં જોયું કાલે નાનો છોકરી હશે એટલે માસી કે, પછી મેં ફોર્સ કરશ મારા હસબન્ડ, એ થોડુંક જ શરમાઈ કરશ, એટલે મેં ફોર્સ કર્યો એનો ચાલો ને આપણા મૂકી દો ને. એટલે આ ફાઇનલી કન્વિન્સ થઈ ગયો, એટલે હવે મેરેજનો વિડીયો મૂકવાનું છે. અને આ વિડીયો ચાલે છે અને અમે ડોક્યુમેન્ટરી કરવાનું, નીચે કોમેન્ટ કરવાનું. 3 વર્ષ થયા હે ને? 3 વર્ષ થયા. તે વખતે અમે નાના મેરેજ કર્યા હતા, બહુ મોટા મેરેજ નતા કર્યા, કેમ કે કોરોનાનો ટાઈમ હતો 2021. અને વિઝા બહુ અઘરું લેવાનું છે, અને વિઝા તે વખત કોઈને આપતા નતા, એટલે ઇલેન સ્પેશિયલ વિઝા પરમિટ પર આવી હતી. વિઝામાં લખેલું હતું કે ઓનલી ફોર મેરેજ પર્પસીસ. બીજા કોઈ ફેમિલી મેમ્બર આવ્યું નતું કોઈ એનું. આવવાના હતા, ખર્ચો નતો કર્યો, અને મને ગાડી લેવી હતી તે વખત, 4 વ્હીલ. એટલે પછી પપ્પાને કીધું અમને 4 વ્હીલ લઈ આપો, મેરેજ ટૂંકામાં પતાવી દઈએ છે. અને અમે બહુ શોખ નહીં હતા આ મેરેજ તે વખતે નતો. મારા મમ્મી નહીં, મારા પાપા નહીં તે વખત. મેં એકલી ગયા લગ્ન કરવા કોરોનાને લીધે, એટલે અમે ટૂંકા પતાવી દીધું. પણ બહુ મસ્ત છે, મજા આવે હે ને સોલેમ. એટલે અમે બતાવશ તમે. પણ મેં બહુ પાતળો હતો. મેં હોત બહુ પાતળો હતો તે વખત. ના, તું પાતળી નથી, મેં વધારે પડતો પાતળો. તમે નહીં કહેવાનું, આ બધાને કહે, તમે નહીં કે. ચાલો અમે ચાલુ કરું અને અમે એક્સપ્લેન કરવાનું. હવે આપણે જોવાનું છે અમારા લગ્ન. આ મારી પીઠી ચોરાઈ છે. આ હું નાખશ તો મેરેજ પાવડર? નો, ઇટ્સ ડિફરન્ટ થિંગ. યેલો પીરી. પછી ઇલેનની પીઠી પણ અહીંયા ચોરી હતી, કેમ કે તે ઓબ્વિયસ છે, ફિલિપિન્સ તો જઈ ના શકે. અને મારા ફેમિલી નહીં ને ઇન્ડિયામાં, એટલે અમારા ફળિયામાંથી એક છે અંકલ, એમને એને છોકરી કરેલી છે, કેમ કે એને એમની એક છોકરી સરખી દેખાય છે, એટલે એને પપ્પા કે છે. મારા દીપક પાપા છે અને નીતા મમ્મીનું છે, અને 2 બેન છે અને એક ભાઈ શિવમ બાજુ છે તે. અને માસીનું મિલનનું માસી હોત કરેલું છે, અને બાબી કરે છે એમને. અમારા કશું નતું ફિલિપિન્સ, આ ફેમિલી મેમ્બર નતું. ના, આ ટ્રેડિશન હોત નતું. આ શું છે? આ ગ્રહ શાંતિ કહેવાય ને. મમ્મી પપ્પા ગ્રહ શાંતિમાં બેઠા હતા તે છે. મને છે ને, મને બધું નહીં ખબર. હું ગ્રહ શાંતિ શું કહેવાય, પણ આ કામ કર્યું બધા? ઓ ઇટ્સ જસ્ટ રિચ્યુઅલ્સ બધા. ગ્રહ શાંતિ, ઘરની શાંતિ માટે, કેમ કે તું આવીને જો મિલન કેટલું પતરા છે, તો જો કેટલું પતલો છો. મેં પતલી શું કહેવાય? અને મારા ડ્રેસ મને બહુ ગમ્યા, અને બહુ વજન વાળા છે ડ્રેસ. જો કોણ? આ મારા મામા મામી છે. એ મામા મામી આ લોકોના લગ્ન કરાવ્યા હતા, એટલે બબ્બે જેનું કોઈ ના હોય એનું બધા હોય. મારા 2 ફેમિલી છે ઇન્ડિયામાં, મતલબ નિલેશ મામા અને હેમુ મામી. એ લોકોએ પણ એને છોકરી જેવી જ રાખે છે. આ હું બધું લગ્ન કરાવ્યા હતા. મને પેલી વાર આયા ને આ બધું લગન મને બી નહીં ખબર એને મેં કહેતો જાઉં એવું કરતી જાય, ખાલી એને કઈ ખબર ના પડે. મને બી નહીં ખબર, આ કર આ ફેર, આ 10-7 વખત પહેરા, એવું બધું એવું કર્યા છો. અમે પહેલા તો મંદિરે લગ્ન કરવા ગયા હતા. મહાદેવનું મંદિર છે અમારા ઘરની નજીક, એ મહાદેવના મંદિર મેં લગ્ન કર્યા હતા. કોઈ જાતનું કોઈ આમ પ્રોપર મંડપ નતો બાંધ્યો, એટલે મંદિરે લગ્ન કરીને પછી રિસેપ્શન આપ્યા હતા. એટલે આ મંદિર છે. જો મિલન કેટલું મસ્ત દેખાય. જાનુ બેન અને ઈવન બધાને બેન છે મિલનને. મારો મેકઅપ કેવું છે જો મિલન? ઇન્ડિયન બની ગયું. અહીંયા મેકઅપ આર્ટિસ્ટ છે, એને ઇન્ડિયન ટાઈપનો મેકઅપ કરી દીધો હતો. ઇન્ડિયન બની ગયું. અને ખબર છે મને બહુ ગમે છે બેંગલ્સ, આ બધું પહેરાવવાનું. પ્રિન્સેસ જેવા લાગે છે. જો મારો જે પાછળ જો પ્રિન્સેસ જેવા. વરમાળા પહેરાવાનું ચાલે છે.
અમાર હો છે તઈ ફિલિપિન્સ બંધન. મેલાન એ બધું કરવાનું હારો કર્યું મેં કાપી નાખું તમારા ને અને આ બહુ મસ્ત છે ફ્લાવર્સ અમારા જો મને બહુ વરમાળા આ મારા મંગલસૂત્ર જો એકદમ સિમ્પલ તે પણ આ બધાને બહુ simple પુલ્લા એટલે બહુ પુલ્લા simple પેકું marriage જો કહેવાય મને હતા. જો તમારા ભાઈબંધ બધા જો પ્રૂફુલ આપે કશ આ મારા ભાઈ શિવમ જો એટલે અહીંનો ભાઈ એમ કોઈ નહીં આયા મારી ફેમિલી મેં એકલી આયા મેં ખાય કેટલું પાતળી હતું જો મિલાન આવે તારી કરતા વધારે પાત્ર મેં હતો માય વેઇટ વોઝ એકચ્યુઅલી લેસ ધેન યોર્સ અને જો તમારા વાર જો અરે મને ટાઈમ નતો મળ્યો વાળ મારા હરખા કરાવવા જવાનો આ હું સિંદૂર હમ. જો મારું આખું મોરું અલગ થઈ ગયું આ ઇન્ડિયન જેવા આ થઈ મીઠાઈ ગયું ખવડાવવામાં મોઢામાં મૂકી એ દીધી મસ્તી કર્યું અમે હા સિરિયસ ના લેશો આ બધાને મસ્તી મજા આવી વારાવારી એટલે આ રિવાજો જ એટલે હતા કે ખાલી આમ હળવાશ રહે થોડી જો તૈયારી અતાક બાસ ના કરતો અમે બહુ મસ્તી કરશ કાલે અને આ મેં મંદિર ગોલ પહેર્યું હું છે આ શિવલિંગની પ્રદક્ષિણા આખી ના આ. થાય એટલે અડધી અડધી કરવાની હોય ને શિવલિંગ કેમ આખી ના થાય એ મેં તને પછી કહીશ અને આ પગે લાગવાનું જો અમે હા પગે લાગશ આ પછી લગન છે ને પછી પછી રિસેપ્શન રિસેપ્શન જો આ બસ આવું સિમ્પલ આજ મંદિર છે અને પછી રિસેપ્શન આવશે આ કેમ આ ગાડી ગાડી લીધી હતી આ ગાડીમાં મારા લગ્ન નાના થયા હતા ના પછી ઘર મોટું રોકવા લગન વાળી મોટું લગન કરવાનું હું મતલબ છે પણ સાચી વાત છે મોટા લગ્ન હું કામ કરવાના નહીં મારા મમ્મી નથી પૈસા પાપા બચાવ્યા અમે નથી. કેટલો ગ્રોથ કર્યો એની પછી એ પૈસાથી અત્યાર સુધી છે ગાડી અમારા અને ફુલ્લા જો કેટલું સારા સંગાયરું ફુલ્લા અમારા ઘેર પછી પેલી સિક્કા વાળી રમત મેં કોને જીતો તો એમાં મેં જીતી ગયો જૂતો ના બોલશો મેં જીતો જ જો આવે મેં જીતતો એટલે મેં બોસ એક છું. હાથ હતો મારો એક હાથ તે પણ ડાબો તો પણ મેં જીતો ના મેં જીતો કોતો બોલીશ જો ગની જો. કરો કેટલી વખત યા મેં છે જ જીતો નહીં આખો વિડીયો એટલે મેં બોસ છું તારી અત્યારે. બાજુ ડીશ હતી જો આખી ડીશ તારી બાજુ છે એટલે મેં બોસ છું એટલે જોયું જો આ જીતી જો. ગઈ. મેં જ જીતું જ જોઈ લે એ આખી વિડીયો નહીં કદાચ આ. ખાલી ટૂંકા અમે ટૂંકા પતાવી ટૂંકા. દીધું કેવું સસ જો અને આ મારા રિસેપ્શન જો હા આ મારા આ નીતા રિસેપ્શન મામી. હતું એકદમ હમ. સિમ્પલ આજુબાજુ બધા મારા જ સગા સંબંધી છે કોઈ એનું સગા સંબંધી છે મેં નહીં એકલી છું ને કીધું તું કરો એકલી માથા ભારે છે હો કોઈ કહેતો ના આ મામી ચો કેટલું સરસ દેખાય છે અમારા મમ્મી પપ્પા આ મારા મમ્મી વિલાસ નામ છે અને મારા પપ્પા પ્રવીણ નું નામ છે એટલે પ્રવીણભાઈ હા પ્રવીણભાઈ એટલે કોઈ કન્ફ્યુઝ છે એટલે દીપકભાઈ કેશ હા. પાપાની જગ્યા દીપકભાઈ એના છોકરી કરેલી જ તે હા. પપ્પા અને મારા હા. આ હોરાઈ દીપક પપ્પા હમ. અને નીતા મમ્મી અને મારા મમ્મી વિલાસ મમ્મી કહેવાય સાસુ સાસુ હા. અને આ બીજું બધું ફોટોસ છે જો આ જો મિલન આવું ચારધાર આ નાખ્યું photos છે. ટર્મેરિક જો આ ના. મારા મહારાજ અમાર મહારાજ આ મારા ફેમિલી ઇન્ડિયામાં શિવમ નીતા મામી અને શિવાની હા. જો કેટલી કેવું મસ્ત દેખાય દોકૌશ છે મજો કેવું દોકૌશ એ કાપી નાખવાનું હતું જો આ મારા નિલેશ મામા અને હેમુ મામી બહુ મસ્ત મસ્ત ફોટો પડેલું જો સાઈડમાં થઈ ગયા ફોટો
જો મારો ફોટોશૂટ હોત નહીં કર્યું બોલો હવે પ્રી વેડિંગ ફોટોશૂટ પણ નહીં કરાયું. નહીં કર્યું એટલે નહીં કર્યું ખાલી તાત્કાલ બસ તત્કાલ મેરેજ ને એકદમ બાકી મસ્ત મસ્ત હતો જો કેવું મસ્ત દેખાઉં છું મેં પણ ઊંધું છે ખાલી તમે એડજસ્ટ કરો એમ. કઈ નહીં થઈ ગયું. એટલે ગાડીમાં એવું હતું ગાઈસ કે અમારી પહેલાં વેગેનર હતી જે બહુ જૂની થઈ ગઈ હતી અને ઇલેન પહેલી વખત આવવાની હતી મેરેજ માટે, એટલે મારી ઈચ્છા એવી હતી કે નવી ગાડીમાં ઉઘલાઈએ તો સારું રહે એમ. જેટલી કેપેસિટી હતી એ પ્રમાણે પછી અમે એવું વિચાર્યું કે ભાઈ મેરેજ ના કરીએ, 4 વ્હીલ લાવીએ. વેગેનરને બદલી અને બીજી ગાડી લીધી અને પછી એ ગાડીમાં એને લેવા ગયા હતા અમે. એટલે લગ્ન થોડાક આવા છે. અને અમારી બેનો પણ વિચાર એવો જ હતો કે મેરેજમાં મની સ્પેન્ડ કરવા એની કરતાં એવી કોઈ જગ્યાએ સ્પેન્ડ કરીએ અને બીજા એક્સ્ટ્રા રૂપિયા પણ ઘણા બધા બચે. અમે થોડુંક જ રેસ્પોન્સિબલ થિંકિંગ હતું. અને થોડી ગરીબીની પણ કોને ગરીબ તમે ગરીબ છો ના રે એવું નહીં ગરીબ મની વાઇઝ રેસ્પોન્સિબલ છે આ મારા રિસ્પોન્સિબલ થિંકિંગ. મારા પપ્પા આને આ મિલાન રેસ્પોન્સિબલ થિંકિંગ છે લોજિકલ થિંકિંગ એ હોત મેં છું મેં હોત લોજિકલ થિંકિંગ. કાલિયા મેં આ નવી આખી જિંદગીની સેવિંગ બધી બરબાદ નહીં કરવાની. કાલિયા મારા સફારી લાયા હતા ને કઈ નહીં ઇરેસ્પોન્સિબલ થિંકિંગ કહેવાય. સફારી ખરીદવામાં ખાલી અમારી ઇરેસ્પોન્સિબલ થિંકિંગ હતી. મારા શોખ હતો બાકી ના પણ આપણા ઓલરેડી આવી ગયા બધા એટલે બસ શોખ પૂરો. પણ પહેલું અમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, અમારું ઇન્વેસ્ટમેન્ટ પૂરું થયું, પેસિવ ઇન્કમ ચાલુ થઈ પછી અમે સફારી લીધી. એટલે પછી મેં સરપ્રાઈઝ થઈ ગયું ભા કોનું ગાડી છે મને મારો એક્સપેક્ટેશન વાગોનાર છે એટલે મારો હારું કઈ નહીં વાગોનાર છે. પછી ખારા ગાડી આવ્યા અમારા સામે. પછી આ કોઈલું મિલાન આ કોનું ગાડી છે તમારું છે હો લઈ લીધું ગાડી એટલે મને બહુ સરપ્રાઈઝ થઈ ગયું. એનો વિડિયો જ છે તું ફર્સ્ટ ટાઈમ આવી હતી તારે મને ના બીજી વખતે બધું કહેવાનું આ લાંબો થઈ ગયો વિડિયો. પછી શું કહેવાય પછી બસ તો પતાવી દીધું. એકચ્યુઅલી મારા મમ્મી અને પાપા આવવાના હતા ઇન્ડિયામાં લગ્ન માટે પણ અમે ટ્રાય કરી દીધું વિઝા લેવાનું પણ તે વખત બહુ જ કેસીસ છે કોરોના અને કેટલું મેમાં એટલે અહીંયા લગ્નની પણ અમાર થોડીક રેસ્ટ્રિક્શન જ હતું કે કેટલા માણસ છે 1000 ની જગ્યા 500 માણસ 200 માણસ બોલાવાય એવી રીતે એટલે મોટું લગ્ન નહીં જરૂર નહીં અને આપણા શોખ કાલી મોટું લગ્ન એટલે અમે વિચારતી હતી હારું ટૂંકમાં બતાવવાનું આપણા કાલી આપણા લગ્ન સિક્કો જોવે લગ્ન થઈ ગયું પછી બસ એકદમ બધું કર્યા કરો. ચાલો અમારા મેરેજ વિડીયો છે. ઇફ યુ લાઈક ઇટ લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરી દો કેવું લાગે છે કોણ હારી દેખાય મેં કે મિલાન. આ મિલાન તે વખત પાત્રા હતું બરાબર ને મેં હારી દેખાય ને આ લગન. ચાલો જો લઈને દેખાતી હતી હારી કેસ જો હા બેકગ્રાઉન્ડ નરમ છે મારા. અત્યારે મેં હારો દેખાઉં મીનુ તો દીવાસળી જેવો દેખાતો. ચાલો ચાલો એકદમ પતરા છે તે વખત. ચાલો